સો હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જો મેં વ્લોગ અત્યારે બપોરના સ્ટાર્ટ કરું છું કારણ કે મેં 11 વાગ્યા સુધી હુયા જ કર્યું હતું. ખાઈ લીધું, પછી થોડીક વાર હુઈ ગઈ, ખેતરે આટો મારવા ગઈ હતી. હવે આ કપડાં જે ધોયેલા હતા સવારે એને ઉઠાવી લો, નકર મારી મમ્મી આવીને કહે ઉઠાવ કપડાં અને મગજ ખાઈ જાય. એનાથી પહેલાં જ ફટાફટ મેં કપડાં ઉઠાવી. મારે સાંજે બનાવવાનું છે મકાઈનું શાક, એટલા માટે મકાઈને છોલીને એને બાફવા મૂકવાની છે કારણ કે બાફતા બહુ જ વાર લાગે, એટલે બાફવા મૂકવા પછી થોડા નાના નાના ટુકડા કરીને બાફી નાખીશ. એટલે આજે અમે ખાઈશું મકાઈનું શાક. પછી જવાનું હતું મારે દુકાને, થોડું સામાન લેવાનું હતું, એટલે પછી દુકાને જવાનું લેવા જાઉં કાં કંઈ સામાન લેવા સારું જાઉં. પછી હું નીકળી રણપુર. મારે ફટાફટ લેવું હતું એટલે પછી મેં ફટાફટ જાઉં, ફટાફટ લઈને આવી જાઉં, એ વાર નહીં લાગે. પછી દુકાનથી લઈ લીધું ફટાફટ મારે જે લેવાનું હતું તે. એકચ્યુઅલીમાં લેવાનું હતું કોથળી ને ચા લેવાનો હતો. પછી ઘરે આવીને હું થોડીક વાર છે ને તો સોંગ સાંભળવા માટે બેસી ગઈ, કંટાળો આવતો હતો. પછી જમી લીધું ને સૂઈ ગયા. ગુડ નાઇટ. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સવારમાં હું તૈયાર થઈને નીકળી ગઈ ચીખલી જવા માટે, જ્યાં મારે થોડું કામ હતું. એટલે મેં ફટાફટ ચીખલી જવા નીકળી ગઈ. પછી ભૂખ્ખડની જેમ ત્યાં જઈને ખાઈ લીધું ઇડલી અને મેંદુ વડા, જે ઇડલી મને બહુ જ ભાવે. પછી કામ પતાવી નાખ્યું. બપોરના બહુ જ ગરમી હતી એટલે પછી બરફનો ગોળો ખાવાનું મન થયું, એટલે પછી બસ ડેપોની સામે બરફનો ગોળો ખાવા સારું ઊભી ગયા. બરફનો ગોળો ખાધો, મસ્ત લાગતો હતો છે. મને આવા ડીંગલાવાળા બરફનો ગોળો બહુ જ ભાવે. ફટાફટ બરફનો ગોળો ખાઈ લીધો. પછી ત્યાંથી ઘરે આવવા માટે નીકળી ગયા. ગઈ ત્યારે બી મફતના આવો પાવડર લઈને ગયા હતા ને આવતા ફેરી બી એવું ને એવું મફતનો પાવડર. જો તમારે કોઈને લેવો હોય ને તો ફટાફટ ચીખલા રસ્તાએ એટલું ધૂળું દે ને. ઘરે આવીને ચાનો ભારો કાપવાનો હતો, ત્યાં જોવા સારું ગઈ. પછી અહીંયા જો મસ્ત નાલી નાલી ટામેટી હતી. કોણ જાણે કેવી ટામેટી, મેં પહેલી વાર જોઈ. ના, એમ તો આગળ જોયેલી પણ આજે બહુ ટાઈમ પછી જોઈ. આજના માટે આટલું જ. બાય બાય.